ગમે તે કરો, લોકો તમારી નિંદા કરવાના. આ સૃષ્ટિનો નિયમ છે. તમે કોઈ પણ સારામાં સારું કામ તમે કેમ નથી કરતા, લોકો તમારી નિંદા કરવાના જ. આ દૈત્યો દરેકને નડે છે. અહીંયા બેઠેલા કોઈ એવું ન કહી શકે કે અમને આવા દૈત્યો હેરાન નથી કરતા. આપણને બધાને હેરાન કરે જ. પાણીમાંથી પોરા કાઢે. પણ જેનામાં સત્ય હોય, જેનામાં નીતિ હોય ને, એવા લોકો આજે પણ આવા દૈત્યોની પરવા કર્યા વગર ઈ આગળ વધીએ જાય. અને જાડા ચામડીનું થવું આ દુનિયામાં બહુ જરૂરી છે. તમે ઢીલા પોચા, કાચા કાનના, બહુ નરમ હોવ ને તો આ દુનિયા તમને એમને કોરી ખાઈ જાય એમ છે. તમારે જાડા ચામડીના, કોઈ ગમે એમ બોલે, તમારી અંદર આમ જાવું ન જોઈએ એટલી જાડી ચામડી હોવી જોઈએ. હા, ઈ લોકો વધુ સુખી રહે. તમને કહું, ઈ લોકો દુનિયામાં વધુ સુખી રહે. અને કોક વાતમાં કોણે એક શબ્દ કીધો અને આમ માયુસ થઈને, હતાશ થઈને, રોતલા મોઢા લઈને આમ ખૂણામાં પડ્યા રહે ને, આખો દી રોતા જો. કારણ કે દુનિયા તો કનડગત કરવાની જ છે સાહેબ. પણ રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે પછી બીજી કોની બીક? હે રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે? રામ રટણ સાંજ સવારે, બીક હવે કોની અમારે? રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે? રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે? આ કીર્તન નથી, આ ગીત નથી, આ ભજન નથી, આ જીવનનો મંત્ર છે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે? એક કૂતરું એને ઈચ્છા થઈ કે મારે યાત્રા કરવા જવું છે. કૂતરાને ઈચ્છા થઈ કે હું કાશીમાં જાઉં, યાત્રા કરું. એટલે એને પોતાના સમાજમાં કીધું. કૂતરાઓની સમાજ તો હોય ને, આપણી જ હોય એવું થોડું છે. શ્વાન સમાજ, કૂતરાઓની સમાજ હોય. એટલે એને પોતાના સમાજમાં કીધું કે આવી રીતે મારે કાશીએ જવું છે, યાત્રા કરવા જવું છે. એટલે પેલા તો કીધું કે ભાઈ આપણામાં કોઈ જાતું નથી, હું તમે આ યાત્રા આપણે કૂતરા છીએ. કૂતરાની જેમ રહેવાનું હોય, માણા જેવું નહોતા. માણા આપણા જેવો, તમે માણા જેવા થાવ છો. માણા આપણા જેવો થવા જાય છે, તમે એના જેવા. અરે ભગવાન. તો કે ના, મારે જવું જ છે. તો પછી તો આપણે ખબર છે ને, બહુ મોટી યાત્રા એ જાય, લીલી પરિક્રમા કરવા જાય, અથવા તો પછી આગળ બહુ મોટે ચારધામ હિમાલયમાં જાય, તો આખો એક સમારંભ યોજાય. પરિવારની અંદર મોટો પરિવાર ભેગો થાય, અને પછી રેલવે સ્ટેશને પહોંચાડવા જાય, ફ્લાઇટ એરપોર્ટ ઉપર પહોંચાડવા જાય તો આમ ફૂલની માળા પહેરાવે, તિલક ચંદન કરે, ઢોલ વગાડે. પાછા આવે ત્યારે એવું કરે, ખબર છે આપણે બધા એવું થાય. તો કીધું કાકા, કૂતરા કાકા એટલે એના સમાજના કાકા વડીલ, કીધું કાકા તમને ઈચ્છા છે કે તમારે યાત્રાએ જવું છે, તો કાંઈ વાંધો નહીં, તમારો એક સત્કાર સમારંભ કરીએ, બરાબર? અમે તમે સૌ, કારણ કે આપણા આખા ખાનદાનમાં આવો કોઈને વિચાર ન આવે, તમને વિચાર આવ્યો તો અમારે તમારો સત્કાર સમારંભ કરવો છે, બરાબર? એ થઈ જાય પછી આપ યાત્રાએ નીકળો. આખો સમારંભ યોજાણો ને એમાં જે મોટો આમ ડાઘિયો જે હોય ને, જે મોટો આમ હડભમ ડાઘિયા જેવો, એ ડાઘિયો કૂતરો એ સમાજનો પ્રમુખ હતો. બધે ડાઘિયા હોય ઈ જ અરે એટલે એને મજબૂત રહેવું પડે, કહેવાનો સારો મતલબ છે એમ. હા, એને આખી સમાજને સાચવવી છે, નેતૃત્વ આપવું છે, તો એને ડાઘ્યું થવું પડે. તમે પણ
તો આખો સત્કાર સમારંભ યોજાણો. એ ડાઘિયા જેવો હતો ભાઈ પ્રમુખ, એને આખું માઇકમાં બધું બોલવાનું ચાલુ કર્યું કે આપણા કુળના કુલદીપક અને આપણા કુળને ઉજાવનારા એવા આપણા શ્વાન કાકા ટફી કાકા. તો એ આપણે અહીંયા કાશીમાં જાય છે, યાત્રા કરવા જાય છે. આપણી આખી સમાજમાં હજી સુધી કોઈ નથી ગયું. એકાદુક જાય તોય આપણી 71 પેઢી તરી જાય. નરસિંહ મહેતાએ કીધું એમ, કુળ 71 તાર્યા. એકાદોક જાય તોય આપણી પેઢીઓ તરી જાય. એટલે એમ કરીને પછી બધા એક પછી એક બધાને માળા પહેરાવે, તિલક કરે, માળા પહેરાવે, ફૂલ ઉડાડ્યા. અને પછી ઓલો એવો ગળગળો થઈ ગયો, જે જવાનો તો યાત્રામાં એટલો ગળગળો થઈ ગયો, એને માઇક આપ્યું તો એ માઇકમાં કાંઈ બોલી જ ન હોય, ભણી જ ન હોય. અને પછી જે પ્રમુખ છે ને એને કીધું કે આપણા કાકા યાત્રાએ જાય છે, યાત્રામાં જઈને પાછા હેમખેમ પાછા આવી જાય, એના માટે આપણી આખી શ્વાન સમાજ 1 મહિનો ભસશું નહીં ને કોઈને કરડશું નહીં. ઈ તો એવી ટેક લે ને, એવા જ વ્રત લે ને. ઈ બીજા શું વ્રત લે કે અમે કોઈને ભસશું નહીં ને અમે કોઈને કરડશું નહીં. અને પછી પ્રમુખે પૂછ્યું કે તમે જાઓ તો છો કાકા, પણ પાછા ક્યારે આવો તો અમને ખબર પડે. એ રીતે તમે પાછા વળતા આવો તો અમારે તમારું સામૈયું કરવાનું છે. સામૈયું, ઢોલ નગારા વાજિંત્રો, આપણે તમારે આમ એકદમ અબીલ ગુલાલ ફૂલ આ આપણે ખૂબ ધામધૂમથી તમે પાછા આવો એટલે તમારું સામૈયું થવું જોઈએ. એટલે કાકાએ કીધું કે જો મને 10 દી જતા થાય, ચાલીને જાઉં એટલે 10 દી જતા થાય. 10 દી ત્યાં કાશી વિશ્વનાથ ગંગાજીના કિનારે સંતોનો સત્સંગ કરું, વિશ્વનાથ બાબાના દર્શન કરું, અન્નપૂર્ણા માતાજીના દર્શન કરું, હનુમાનજીના દર્શન કરું, સાધુ સંતો સાથે મેળાવડો સત્સંગ કરું. એટલે 10 દિવસ હું ત્યાં રોકાઉં અને બાકીના 10 દી વળી પાછા રિટર્ન. એટલે 30 દિવસ મહિના દીમાં હું પાછો આવીશ. તો કે ભલે, તો મહિના દી પછી અમે તમારા સામૈયાની તૈયારી કરશું. કાકા ગયા તો ગયા, પણ પાછા 15 દીમાં પાછા વળી આવે. ગયા ખરા પણ 15 દીમાં, મહિને પાછા આવવાના હતા એની જગ્યાએ 15 દીમાં પાછા આવી ગયા. અને આખી સમાજ ઊંઘતા ઝડપ્યા. બધા સામૈયું બમૈયું કાંઈ નહીં, બધા હુતા હતા ને કાકા ગામમાં આવ્યા. અને બધા કે કાકા અમે તમને કીધું તું, તમે અમને આગોતરી જાણ કરજો, અમારે સામૈયું કરવું છે, ઢોલ નગારા અમારે નાચવું હતું. તમે અમારો હરખ તોડી નાખ્યો. અમને કેટલો હરખ હતો, તમે આખો હરખ ભાંગી નાખ્યો. આવડા જલ્દી કાન આવી ગયા, તમે પહોંચ્યા નહોતા ત્યાં? તો કે શું વાત કરો છો, પહોંચો તો 5-6 દિવસ ત્યાં રોકાણો. તો કે તમે તો મહિને પાછા આવવાના હતા ને. તો કે એમાં થયું એવું, હું આપણા ગામમાંથી નીકળ્યો ને, પછી હું આપણા ગામમાંથી નીકળું, પછી રસ્તામાં અલગ અલગ ગામો આવતા જાય ને માર્ગમાં, રસ્તામાં આપણા ગામમાંથી નીકળ્યો તો બીજું ગામ. હવે બીજું ગામ હોય તો એમાં આપણી સમાજ તો બધે રહે જ છે ને. હે, આપણી સમાજ તો બધે છે જ ને, એવું કાંઈ થોડી આપણા ગામમાં. તો હું બીજા ગામમાં ગયો તો આપણી સમાજના જ્ઞાતિ બંધુઓ મને બહવા માંડ્યા, મારી પાછળ દોડ્યા. આ હું નવી નવાઈનો યાત્રાએ નીકળ્યો, આ શું આ બધું આપણા આ સમાજની વિપરીત કામો કરે છે, આ શું આમ કરવા નીકળ્યો. પછી બીજા ગામમાં જાઉં તો વળી બીજા ભસે. એમ ઈ લોકો મારી વાંહે ભસતા પાછળ દોડે. એટલે હું જે ઝડપે જવાનો હતો એની 3 ઝડપે દોડ્યો અને 10 દિવસમાં પહોંચવાનો હતો એની જગ્યાએ 3 દિવસમાં પહોંચ્યો. 3 દિવસમાં પાછું 10 દિવસ રોકાવાનો હતો, 10 દિવસ રોકાયો અને છતાંય 15 દિવસમાં પાછો આવ્યો. એમ આપણી કોઈ નિંદા કરે, આપણી પાછળ કોઈ ભસે, આપણી ઉપર કોઈ કાદવ ઉછાળે, આપણી ઉપર કોઈ આંગળી ચીંધે, એમાં આપણી ગતિ વધશે, એમાં આપણું ભજન વધશે અને આપણે આપણા લક્ષ્યમાં મહિને 2 મહિને 1 વર્ષે પહોંચતા હશું ને તો આપણે 6 મહિના પહોંચી જશું. પણ સાથે રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે,
સવારે હે રામ રટણ આ બાજુ હે રામ રટણ વિજેતાઓ હે સુરીલા છે ને હા હા બધા એકો એક अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।